તો છોકરીએ બધે જમીએ લીધું હે. એક એક છોકરીને 3 થી 4 જગ્યાએ જમવાનું હતું, કેમ કે આ મહિનો વૈશાખ મહિનો ને એમાં અમારા કણઝારિયા કુટુંબના બધાય લોકો હોય જે સતી પૂછતા હોય એ બધાય લોકો જમાડે. બાય બાય. જય દ્વારકાધીશ મિત્રો. તો કેમ છો બધા? આઈ હોપ બધા ફાઇન જ હશો. તો ફરીથી આવી ગઈ છું એક નવા વિડીયો સાથે. અને કાલે સાંજે આપણે આવ્યા ગર્ભ સંસ્કારનો જે નોંધ લઈને થોડી ઘણી આમ જે આપણે સમજાણું એ આપણે વ્યક્ત કર્યું એમ ત્યાં કીધું. અને સાંજે આવી પછી જમી કરી અને 11 વાગ્યા ત્યાં તો વાતાવરણ ચેન્જ થઈ ગયું. અને પછી રાત્રે 2:30 વાગે વરસાદ આવ્યો હતો આપણે. અને વાતાવરણ અત્યારે પણ જો વાદળ છાયું જ છે. અને આજે અત્યારે વાગી ગયા છે 4. તો આજે આપણે જમવાના છે આપણા સતીમાના કુંવારકા. એટલે કુંવારકા છોકરાઓને જે આપણે હોય અહીંયા આડોશી પાડોશીના જે બધા હોય એને છોકરાઓને જમાડવાના હોય. તો આપણે અત્યારે જો ખીરને રોટલી બનાવવા માંડી ગયા છીએ. તો આપણે આજે જમાડી દઈએ. વૈશાખ મહિનો હોય ને ત્યારે જમાડવાના હોય. ગઈ વખતે પણ આપણે જમાડ્યા હતા, આ વખતે પણ જમાડવાના છે. તો આપણે બધાને આમંત્રણ તો આપી દીધું છે ઓલરેડી, પણ હવે જમવા છોકરાઓ ક્યારે આવે જોશું. તો ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. અને હા દોસ્તો, તમારે ત્યાં કેવું વાતાવરણ છે એ કોમેન્ટ કરજો. અમારે તો અહીંયા વાદળ છાયું છે અને એલર્ટ પણ આપેલું હતું, પણ આપણે થોડાક શું કહેવાય કે એમ હતું કે વરસાદ નહીં આવે, પણ આપણે સાંજે આવ્યો હતો ને અત્યારે પણ વાતાવરણ એવું જ છે ડેન્જર. ઓલરેડી જો ગરમી પણ થાય છે. તો ચાલો હવે બનાવવા માંડી જમવાનું અને પછી છોકરા આવે એટલે એને જમાડી દઈએ. અને હા દોસ્તો, એ તો ખાસ કહેવાનું રહી ગયું કે આપણે ગર્ભ સંસ્કારનો જે વિડીયો બનાવ્યો છે એનો પાર્ટ 1 આવી ગયો છે. તો ચેનલમાં ઘૂમરો મારજો અને જોઈ લેજો. અને જો પાર્ટ 2 અત્યારે એડિટ થઈ રહ્યો છે, યાસિક કરી રહ્યા છે. અત્યારે આપણે લાઇટ છે ઘરની, જેમ કે વાડીની નથી અને ઘરની છે, તો એ જો એડિટ અત્યારે કરે છે. તો પાર્ટ 1 આવી ગયો છે ને પાર્ટ 2 પણ જલ્દી જ આવી જશે. તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. અને અમારા ચેનલ ઉપર જઈને જે પણ મહિલાઓ, જે પણ સ્ત્રી એટલે કે જે પણ પ્રેગ્નન્ટ લેડીઝ હોય અથવા તો જેને આગળ ભવિષ્યમાં જે એમ પ્લાન કરતા હોય પ્રેગ્નન્સી, તો એના માટે ખાસ આ વિડીયો સરસ મજાની માહિતીવાળો છે. તો જરૂરથી જોજો. અને આપણે ખંભાળિયામાં જે રહેતા હોય બહેનો એના માટે તો ખાસ શું કહેવાય સારામાં સારું અવસર કહેવાય કે શ્રીજી હોસ્પિટલ તરફથી દર મહિનાની 5 તારીખે આયોજન કરેલું જ હોય છે. તો એ પણ તમે ત્યાં જઈ શકો છો અને જઈ શકો મતલબ આવી શકો છો. હું પણ ત્યાં જોઈશ. તો ચાલો કન્ટિન્યુ જો વિડીયોમાં. હવે આપણે આગળની પ્રોસેસ જે જમવાનું જે કરવાનું છે એ મંડી કરવા. જો પાર્ટ 2 એડિટિંગ ચાલો. તો કેવું ચાલી રહ્યું છે તમારું કામ? રેડી છે, કાલ બીજો પાર્ટ આવી જશે. હા તો જલ્દી જોઈ લેજો કા. અને અમારી ચેનલને સપોર્ટ કરજો દોસ્તો. તો ચાલો બનાવવા માંડીએ હવે જમવાનું. તો દોસ્તો આપણી ખીર માટે ચોખા જે બફા નાખ્યા હતા ને એ બફાઈ ગયા છે. અને આપણે રોટલી પણ વણી નાખી છે. હવે તો જો આમાં ચોખામાં નાખવાનું છે ખાંડ અને દૂધ અને એલચી મારા સાસુએ નાખી દીધી છે. અને રોટલી આપણે જો વણીને થપ્પો મારતી આવું અને પછી ચોળવી નાખી. પછી આપણે છોકરીઓને બોલાવવા જશે, પછી આપણે એને જમાડી દઈશું. ચાલો જો દોસ્તો, ખીરે બની ગઈ છે, રોટલી બની ગઈ છે. અને હવે છોકરીઓ છે ને વારા ફરતી આવશે. તો આપણે આજે છે ને પાણી નથી, લાઇટ એટલે નથી આવી, એટલે હવે છે ને લાઇટ અત્યારે આવી છે તો યાસિક જાય છે મોટર ચાલુ કરવા અને ટાંકા ભરવા. તો દોસ્તો હું આવી ગઈ હતી વાડીમાં, જ્યાં યાસિક મોટર ચાલુ કરવા આવ્યા છે ત્યાં. તો હવે હું જાઉં છું ઘરે, છોકરીઓ જમે છે. અને મેં કીધું ફોન વાડીમાં હતો તો આપણે લેવા આવી ગયા હતા. તો અત્યારે જો લઈને હું જાઉં છું ઘરે અને પછી આપણે વિડીયો લઈ લઈએ અને પછી છોકરીઓ જમી લઈએ એટલે આપણું એક કામ થઈ ગયું. તો ચાલો હવે ત્યાં જોઈ અને મળ્યા. તો ગાઈસ આપણે ઘરે આવી ગયા અને કાયરો ભાઈ આપણી વાટ જોઈ. હાય 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 નવ્યા. તો ચાલો હવે આપણે બધા લઈ લઈએ સીન વિડીયો. ચાલો ચાલ અંદર ચા. હાય. તો છોકરીએ બધે જમીએ લીધું હે. હાય કરો. હાય. જા આપણા ઝીણકા ફેન હો. જા બધાય જમી લીધું છે. મજા આવી તમને? હા. તો તમને આ ઓલા શું કહેવાય આ સિક્કા આપ્યા, તમે એનું શું યુઝ કરશો? મસ્ત કંઈક વસ્તુ લેજો હો. તો ચાલો ગુલ્ફી લઈશ ને કે લચ્છી? હાય કર દે. ઈ શરમાય છે. હા એટલે મુંજાઈ ગઈ. તો દોસ્તો જો જમી લીધું છે.
સાચી વાત છે. તો દોસ્તો છોકરીઓએ જમી લીધું છે અને હવે આપણે જો છોકરીઓ અહીંયા વાડામાં બહુ નાની બહુ ઓછી છે. છોકરીઓ તો આમ તો અલગ છે પણ નાની જે કુંવારકા કહેવાય ને એ નાનકડી ઓછી છે. તો અત્યારે જો બધી આવી ગઈ હતી અને મસ્ત જમી લીધું. અને આજે એક છોકરીને 3 થી 4 જગ્યાએ જમવાનું હતું કેમ કે આ મહિનો વૈશાખ મહિનો ને એમાં અમારા કણઝારિયા કુટુંબના બધાય લોકો હોય જે સતી પૂજતા હોય એ બધાય લોકો જમાડે. તો લગભગ આજે જ વધારે જમણવાર હશે. તો આજ બધી છોકરીઓ જમવા ગઈ હતી તો ખીર ખાઈને થાકી ગઈ કા. તો પણ અમે શું કરી કેમ કે આમાં ખીર જ હોય તો આપણે ખીરને રોટલી જો બનાવ્યું હતું. તો ચાલો બાય બાય જય દ્વારકાધીશ. તો દોસ્તો વિડીયોને એન્ડ કરશું. બાય બાય જય દ્વારકાધીશ. જોરથી બોલો જય દ્વારકાધીશ. યસ રેડી. બાય બાય. હાય હાય. તમે આવી ગયા બધાય? માહી હાય. હાય. અને કાયરો પણ આવી ગયો છે. હાય કાયરો. ચાલો દોસ્તો આ બધા લોકો ઈ કે અમારે વિડીયો બનાવવો છે. પહાડી પઠામાં છમછમા પાયલ ઘુમરું ભજન તાર કોઠમાં દાલ દાર કનના તુમે જુડી સકે દાલ દાર કનના તુમે જુડી સનહરા હાય હાય ચુંદડી તેરી હાય હાય ચુંદડી તેરી ચમકેરી ગુલાબી સરારા વાહ ભાઈ વાહ. ચુંદડી તેરી ચમકેરી ગુલાબી સરારા. વાહ 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 મસ્ત કર્યો ડાન્સ. ક્યાં શીખ્યો તમે લોકોએ? સ્કૂલે. ભાઈ બહુ સરસ આવડ્યો. હાલો ક્લેપ કરો, તાળીઓ વગાડો ખુદ માટે જ. મજા આવી કે નહીં? તો વાંધો નહીં. તો હવે પાછા કેદી આવશો ઘરે વિડીયો બનાવવા? કાયમ કા? આવજો માહીબેન આવજો. ચાલો બાય બાય. બાય 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 બાય. બાય બાય.